નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક પાંડાણી અને તમારી સામે આજે ધોરણ 6 ચેપ્ટર નંબર 3 એનો બીજો ભાગ લઈને આવ્યો છો. એમની અંદર આપણે શોર્ટ ક્વેશ્ચન જોવાના છે. શું જોવાનું છે? શોર્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો. વિશ્વની મહાન સભ્યતાઓના દર્શન ક્યાં ક્યાં દેશમાં થાય છે? તો વિશ્વની મહાન સભ્યતા ઇજિપ્તની અંદર, મેસોપોટામિયા, ભારત, ચીન અને રોમ જેવા દેશોની અંદર એમના દર્શન થાય છે. હડપ્પીય સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે? હડપ્પીય સભ્યતાની અંદર મોહેન્જો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, નાથી ગઢી જેવા સ્થળોની અંદર આ જેટલા સ્થળો છે બધા હડપ્પા કાલીન નગરો માનવામાં આવે છે. હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવ્યા હતા? એકદમ સિમ્પલ, ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવ્યા હતા. હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતના હતું? તો શેરીઓનું આયોજન એવી રીતના હતું કે સમગ્ર જે કહેવાય ને કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વેચાયેલું હતું. રસ્તા એકબીજા, શેરીઓ એકબીજાને કેવી રીતના મળતી? આવી રીતના કાટખૂણે મળતી. કેવી રીતના મળતી? કાટખૂણે મળતી. અને લગભગ એના રસ્તાઓ એવા હતા કે બે વાહનો સામે સામેથી પસાર થયા. 9.75 મીટર રસ્તાની પહોળાઈ હતી. પછી કીધું છે સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ છે? તો એનું સુવ્યવસ્થિત એની નગર રચના એ સૌથી વિશિષ્ટ બાબત છે. સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહેવાય. કારણ કે મોહેન્જો અને હડપ્પા જેવા નગરો આવેલા છે એટલા માટે નગર પ્રધાન સંસ્કૃતિ કહેવામાં આવે છે, ગ્રામીણ સંસ્કૃતિ નથી. સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ નહીં છતાંય તે વિશિષ્ટ લક્ષણ કયું છે? ભૂગર્ભની ગટર યોજના. ભૂગર્ભની ગટર યોજના છે. ભૂગર્ભની ગટર યોજના એનું વિશિષ્ટ શું છે? લક્ષણ છે. ઓકે, ભૂગર્ભની ગટર યોજના ગર્ભ ને એટલી જબરજસ્ત ગટર યોજના છે જેને કારણે નગર વ્યવસ્થા દુનિયાભરમાં શું છે? પ્રખ્યાત છે. એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? તો મોહેન્જો-દડો માંથી આપણને નામ મળી આવ્યા છે, અવશેષો મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું છે? એનું નગર આયોજન છે સુવ્યવસ્થિત. એનું નગર આયોજન કેવું છે? એકદમ સુવ્યવસ્થિત છે. કેવું છે? સુવ્યવસ્થિત, સુસંકલિત, સુવ્યવસ્થિત, સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્ય ધરાવતું છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એવું શાથી કહી શકાય? એટલા માટે કહી શકાય કે મોટી હોડીઓ અને વાહનો બાંધવા માટે અને ઉભા રાખવા માટે એક લંગર ની વ્યવસ્થા હતી, એક ગોડાઉન ની વ્યવસ્થા હતી, એક મોટું ના ધક્કાની પણ વ્યવસ્થા હતી. એટલા માટે કહી શકીએ કે લોથલ એ સિંધુકાળીન સભ્યતાનું મહત્વનું નગર હશે. પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં મળી આવ્યું છે? તો હડપ્પા પંજાબની અંદર મોન્ટગોમરી નામનો જિલ્લો છે ત્યાંથી મળી આવ્યું છે. હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ છે? હડપ્પા નગરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં અન્ન ભંડારો મળી આવ્યા છે. રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. લોથલમાં બંદરોનો કયો પુરાવો મળ્યો છે? બંદરોનો એક પુરાવો મળ્યો ધક્કો. એને કીધું છે ઈંટોનું બનેલું એક માળખું મળે એવું છે જેને શું કહેવાય? ધક્કો કહેવામાં આવે છે. જ્યાં વાહનોને શું કરવામાં આવતા? લાંગરવામાં આવતા. એ મળી આવેલું છે. એના પરથી કહી શકાય કે લોથલ એક હડપ્પા કાલીન શું હશે? બંદર હશે. ધોળાવીરા નગરની મુખ્ય ખાસિયત શું હતી? ધોળાવીરા નગરની મુખ્ય ખાસિયત એ હતી વરસાદના પાણીના સંગ્રહની અહીં શું હતી? વ્યવસ્થા હતી. કયા અવશેષોના આધારે કહી શકાય કાલીબંગન અને હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક રહ્યું છે? તો કાલીબંગનના ખેડેલા ખેતરો, તાંબાના અવશેષો વગેરે આપણને મળી આવ્યા છે. બરાબર, કાલીબંગન માંથી શું મળી આવ્યા છે? ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષ. પછી તમને કીધું છે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતમાં અદભુત હતું? તો એક તો શાસક વર્ગ છે. શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ છે. કારણ કે અહીંયા શાસક છે એ જબરજસ્ત શાસકો થઈ ગયા. અહીંયા ઇજનેરો પાસે બુદ્ધિ ક્ષમતા સારી હશે અને કારીગરો પાસે કલા સારી હશે. એને કારણે કહી શકાય કે આવા અદ્ભુત નગરો આજે આપણી પાસે છે. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો ખોરાક કયો કયો હતો? તો એનો ખોરાક બધો ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટ, માછલી બધી જ વસ્તુ ખાતા. પણ સિંધુ ખીણની સભ્યતાના લોકો. સિંધુ ખીણની સભ્યતાના પુરુષોનો પોશાક કેવો હતો? તો પુરુષોનો પોશાક હતો, પેલા તો પુરુષો બે કપડા પહેરતા, યાદ રાખજો. કમરથી નીચેના ભાગમાં ધોતી પહેરતા અને ઉપરના ભાગની અંદર ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ એક
વસ્ત્ર પહેરતા. આપણે છાલ ઓઢી એ પ્રકારે. સિંધુકીની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણ બનાવતા હતા? શેમાંથી આભૂષણ બનાવતા? સોના, ચાંદી અને કિંમતી પથ્થરો માંથી હું બનાવતા? આભૂષણો બનાવતા. સિંધુ સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા? શેમાંથી વાસણો બનાવતા? માટીમાંથી, તાંબામાંથી અને કાંસામાંથી. સિંધુકીની સભ્યતાના લોકો બાળકો માટે કયા રમકડા બનાવતા હતા? તો બાળક માટે કેવા કેવા રમકડા બનાવતા? તો એક તો પંખી આકારના રમકડા બનાવતા, સિસોટીઓ બનાવતા, ઘૂઘરા બનાવતા, ગાડા બનાવતા, લખોટી બનાવતા, પશુ પંખીના રમકડા બનાવતા, સ્ત્રી પુરુષના આકારના રમકડા બનાવતા, આવા બધા રમકડા બનાવતા. એની પછી કહેવામાં આવ્યું છે વેદો કેટલા છે? તો વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ઋગ્વેદમાં આર્યોના જીવનની કઈ કઈ માહિતી મળે છે? આર્યોના જીવનની રાજકીય માહિતી, સામાજિક માહિતી, આર્થિક અને ધાર્મિક માહિતી મળે છે. આર્યોનું સામાજિક જીવન કેવું હતું, રાજકીય જીવન કેવું હતું, આર્થિક જીવન કેવું હતું, એની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે? તો ઋગ્વેદમાંથી આપણને ગણ, સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની આપણને માહિતી મળે. કઈ કઈ? વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ કયા કયા ઋષિઓએ રચી હતી? તો અપાલા નામના ઋષિ છે. પછી તમને કીધું છે લોપામુદ્રા નામના ઋષિ, લોપામુદ્રા છે યાદ રાખજો. ઘોષા નામના વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓની રચના કરી હતી. ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા પ્રકારનું કાર્ય કરતી? તો સમિતિ શું કામ કરતી? રાજ્યના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરતી, ન્યાય આપવા માટેનું કાર્ય કરતી, રાજાની શું કરતી? ચૂંટણી કરતી. લોંગ ક્વેશ્ચન. ચાલો સ્વાપોથી લઈ લો મારી સાથે. સ્વાપોથી તો તમને સ્ક્રીન ઉપર જે તમને પ્રશ્નો દેખાય છે તો એ તમે લખી શકો છો. ચાલો તમે લઈ લો લખવા માંડો. જ્યાં તમને એવું લાગે તો ત્યાં તમે પોસ્ટ કરી દો વિડીયો ને લખવા માંડો. વિદ્યાર્થીઓ તમારા મિત્રો સાથે આ ચેનલ ને તમે પહોંચાડો, એની સાથે ચેનલની માહિતી તમે શેર કરો. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી અમે આમાં આવનારા વિડીયો અમે ચેનલ ઉપર મૂકીએ. ઓકે. જો કદાચ આમાં કોઈ પ્રશ્નમાં ન ખબર પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે શું કરજો, એ પ્રશ્નને કોમેન્ટમાં લખજો. ડિટેલમાં તમને સમજાવે. અત્યારે તો સ્પીડમાં હું સમજાવું છું. બરાબર. ચાલો ફટાફટ લઈ લેવાનો છે, જવાબ તમારે લખી નાખવાના છે.